ગુજરાત સરકારની અંદર કાયમી એક ઓબીસી મંચની રચનાને લઈને ચંદનજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રી સહિત વડાપ્રધાનને એક પત્ર લખ્યો હતો અને આ પત્રને લઈને સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ થકી ચંદનજી ઠાકોરને એક જવાબ આપવામાં આવ્યો છે કે તમારો જે પત્ર જે છે તેની નોંધ લેવામાં આવી છે અને સાથે તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સત્વરે આ અંગે વિચારણા પણ કરવામાં આવશે। જો કે આ પત્રને લઈને ન્યૂઝરૂમે જ્યારે ચંદનજી ઠાકોર સાથે વાતચીત કરી ત્યારે ચંદનજીએ એમ પણ કહ્યું કે આ નોંધ જે લીધી છે તે ખૂબ સારી વાત કહેવાય, પરંતુ જો આ અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી ટૂંક સમયની અંદર ચંદનજી હાઈકોર્ટના દ્વાર ખખડાવવા માટે પણ તૈયાર છે। ચંદનજી ઠાકોરે શું કહ્યું એ પણ સાંભળો। ચંદનજી, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં। જી ચંદનજી, તમે થોડા સમય પહેલા ગુજરાત સરકારની અંદર એક પત્ર લખ્યો હતો કે કાયમી ધોરણે એક સભ્ય વાળા ઓબીસી પંચની એક રચના કરવામાં આવે અને એમાં સાથે પણ તમે લખ્યું કે ઓબીસી ના હકો આપવા બાબતે આ પત્ર લખ્યો હતો। ચંદનજી, કેમ આ પ્રકારના પત્ર લખવાની તમારે ફરજ પડી? જો બક્ષીપંચ સમાજમાંથી આવું છું અને બક્ષી અન્યાય થાય એ અમારાથી સામાજિક અને સામાજિક દ્રષ્ટિએ ચલવી ના લેવાય। ગુજરાત સરકારને અને મુખ્ય દેશના વડાપ્રધાન શ્રીને ટૂંક સમય પહેલા મેં એક પત્ર લખ્યો હતો અને એ પત્રમાં એમાં ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાત સરકારમાં કાયમી ધોરણે એક સભ્યવાળા ઓબીસી પંચની રચના કરવા અંગે અને ઓબીસીના હકને અધિકાર આપવા માટેનો એક પત્ર લખ્યો હતો। એમાં મને ગુજરાત સરકારે 30/10/2024 ની અંદર મને એ લોકોએ કબૂલાત પૂર્વકનો જવાબ આપ્યો છે કે આપશ્રીની નીતિ વિશે એક રજૂઆત સરકારશ્રીએ નોંધ લીધી છે। મારી વાતને સમજજો। સરકારશ્રીએ મારા કાગળની નોંધ લીધી છે અને અંગે વિવિધ પાસાઓ અંગે વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે। એટલે જે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને જે ટપાલ લખ્યો છે, અમારી જે 27% અનામત, 53% વસ્તી અને 84 જ્ઞાતિઓ, આજે 146 જ્ઞાતિ અને એની સ્થિતિ રહી તમે સમજો। એટલે આજે અમારું અને બજેટ ગુજરાત સરકારમાંથી જે ફાળવવાનું થતું હતું, બજેટમાં કોઈ પ્રકારનો ફેરફાર ના કરો। 184 ના બદલે 146 જ્ઞાતિ કરી અમને કઈ વાંધો વચકો નથી, પણ એના પ્રમાણે જે બજેટ વધવું જોઈએ બજેટ વધારો કરવામાં નથી આવ્યો। અને જે એક સભ્યપંચ જે સુપ્રીમ હાઈકોર્ટમાં જેની સરકારી લેખિતમાં સોગંદનામું રજૂ કર્યું હતું કે અમે 5 સભ્યની 2 સભ્યની રજૂઆત કરશું, પણ છતાંય ગુજરાત સરકારે એમાં ફરી ફોલો હાઈકોર્ટે એમને જવાબ પણ માંગ્યો છે। એના અનુસંધાનમાં જે મને જવાબ મળ્યો છે એ ગુજરાત સરકારમાંથી મને મળ્યો છે અને ગુજરાત સરકાર ટૂંક સમયમાં મને કાગળ જે મળ્યો છે એના અનુસંધાનમાં મને સ્પષ્ટ દેખાય છે કે ટૂંક સમયમાં આનો નિર્ણય લેવા જઈ રહી હોય એવું મને લાગે છે। અચ્છા, તમે મુખ્યમંત્રીની સાથે સાથે વડાપ્રધાનને પણ આ જ પત્ર લખ્યો હતો અને તેમાં તમે એ પણ લખ્યું છે કે ગુજરાતની અંદરથી આપ આવો છો અને તમે પણ ઓબીસી સમાજમાંથી જ છો। જી, દેશમાં તમે સમો ઓબીસી ના નામે માન્ય ભાઈ નરેન્દ્રભાઈ મોદી પીએમ બન્યા। આજે કોઈ પણ ગુજરાતની નહીં ભારતની અંદર ઓબીસી સમાજમાં અનેક સંખ્યાથી સંકળાયેલો સમાજ છે। આજે ઓબીસી સમાજને અન્યાય કેમ? મતો ઓબીસી ના લેવાના। ઓબીસી સમાજ આજે એના માટે કોઈ શૈક્ષણિક સંસ્થાની વ્યવસ્થા નથી, એના માટે કોઈ વ્યવસ્થા નથી। દાખલા તરીકે ઓબીસી સમાજમાં આવતી દીકરી આજે નર્સિંગ કરે, સમજો નર્સિંગ કરે તો એને પોતાના પૈસે એની કોઈ ફંડિંગની વ્યવસ્થા નહીં, એને શિષ્યવૃત્તિની વ્યવસ્થા નહીં અને એની જગ્યાએ બીજા અનામતના લોકોને ફંડિંગ આપે છે, સારી બાબત છે, અભિનંદન સાહેબ। પણ ઓબીસી સમાજના હક ને અધિકાર માટેની જે લડાઈ લડવાની જે છે એ લડાઈ ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ મોદી ઓછી લડતા હોય એવું મને સ્પષ્ટ દેખાય છે અને ઓબીસી સમાજને અન્યાય થતો પણ સાહેબ એની સ્પષ્ટ વાત છે। મેં અગાઉ પણ કહ્યું કે 27% અનામત તમે આમાં 146 જ્ઞાતિનો ઉમેરો કર્યો તો સ્થિતિ તો એ નહીં રહી। એટલે અમારી તો વસ્તી ગણતરીના અમારા રાહુલ ગાંધીએ જે સંદેશો કર્યો છે કે વસ્તીના ધોરણે અનામત આપવી, એટલે ગુજરાતમાં પણ અમારી વસ્તી સૌથી હાઈવેટ 52% ઉપર જવા થઈ રહી છે। 33% હતી, આજે 52% ઉપર જવા થઈ રહી છે। ઓબીસી સમાજ 146 જ્ઞાતિઓ એને હક ને અધિકાર માટે અમારી લડત છે અને જો આ પત્રના અનુસંધાનમાં જો મને ન્યાય નહીં મળે તો હું હાઈકોર્ટ જવા માટે મારી બિલકુલ તૈયારી છે। મારા હક ને અધિકાર માટે લડવાની તૈયારી છે અને હાઈકોર્ટના દરવાજા ખડખડાવવામાં ચંદનજી ઠાકોર 1% અચકામણ નહીં કરે છે। અચ્છા ચંદનજી, એ પણ જાણવું છે કે આજે તમને રિટર્ન જે પત્ર આવ્યો છે સામાજિક અને ન્યાય અધિકારી વિભાગ તરફથી, જેમાં આપણે કહ્યું કે તમામ પાસાઓ અને વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે, આવું પત્રની અંદર લખેલું છે।
તો હવે કેટલી આશા તમને છે કે આ પત્ર આવ્યા બાદ હવે કોઈ નિર્ણય થઈ શકે? મને 100% જે પત્રનો જવાબ જે છે, હું 17 થી 22 ધારાસભ્ય રહ્યો, 2000 થોડા મતો 24માં લોકસભામાં માત્ર 15,000 મતની સરસાઈથી હારી ગયો. એટલે મને પત્રના અનુભવ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ પત્રનો 100% સરકાર નિર્ણય લેશે એવો મને સંપૂર્ણ ભરોસો છે. અને સરકારે જે મને જવાબ આપ્યો છે એ જવાબ મને સંતોષકારક જવાબ થાય એવો મળ્યો છે. પણ સરકારને મારી અપીલ એટલી જ છે કે આનો નિર્ણય ટૂંક સમયમાં લેવા આવે એવી સરકારને પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી પણ કરું છું. આભાર ચંદનજી, અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ.